કોઈને ખવડાવીને ખા રામે દીધો છે રૂડો રોટલો રામે દીધો છે રૂડો રોટલો એ કોઈને ખવડાવીને ખાવ રામે દીધો છે રૂડો રોટલો મહાદેવ બધા મારા મિત્રોને અને આજે ઉત્તરાયણ નો દિવસ છે તો આજ એવું વિચાર્યું હતું કે આજ નાના ગરીબ ભૂલકાઓ છે એના ઘરમાં પણ આજ ખુશીઓ લાવી છે તો આ તમને બતાવું આજ અમે થોડો ઘણો નાસ્તો એ છોકરાઓ માટે લીધો છે આ રીતે પેકેજ બનાવ્યા છે પણ અમારાથી કહેવાય ને કે થાય એવી નાની એવી સેવા કરી છે થોડો ઘણો આવી રીતે આ બધો નાસ્તાના પેકેટ તમે જોઈ રહ્યા છો આમાં તલના લાડવા છે મમરાના લાડવા છે અને આ શું છે ડાળિયાના લાડવા છે આ બિસ્કિટ ને એવું બધું છે છોકરાઓને આપણે નાના ભૂલકાઓ છે બધાને રાજી કરવા છે કીધું અમારા આ બધા ધૂન મંડળનો આ બાજુ અહીંયા બધા ઉભા છે જોઈ લ્યો આ બધાનો વિચાર હતો કે આપણે આવો આ વખતે કરવો છે નાસ્તો ને એવું બધા છોકરાઓને નાસ્તો કરાવવો છે અને જો કે કહેવાય કે 3 વર્ષથી આ ચાલુ છે અમારે આ દેવાનું પણ બધાની ઈચ્છા હતી મારા ભાઈબંધ મિત્રોની બધાની ઈચ્છા હતી કે તમે આવું દર વર્ષે દેશો પણ તમે કાંઈ આવું બહાર કેમ નથી પાડતા કે તમે આ બધા છોકરાઓને નાસ્તો કરાવો છો તો આ વખતે નક્કી કર્યું કે આપણે પણ કઈક આવો નાનો એવો વિડીયો બહાર વાયરલ કરી રામ રોટી બાવલિયાની રામ રોટી પતંગ કોઈ નથી ચગાવી ના ના હે ના પેલા સેવા કરવાની છે સેવા કરવા જઈશ પેલા છોકરાઓને ખવડાવવું છે પેલા ખવડાવવાનું એવું છે એમ ને કાર્તિકભાઈ જાવું છે ને જવાનું છે ને છોકરાઓને બધાને રાજી કરી દેવા છે કોણ કયો રાજ આનંદ મંગલ સારું છે આયોજન બહુ સરસ છે નાના બાળકોને રાજી કરવાની બહુ સારા મારું છે એવું છે એમ ને આવું કરતા રહેજો બોલો પંચમુખી હનુમાનજી મહારાજ કી જય એટલે બચ્ચા ધીમે આગજો હો જોજે અહીંયા વાય અમે નાના નાના છોકરા બધા ઉભા છીએ ધ્યાન રાખજે મારા કલેજા નિરાતે આગજે ગાડી આ થોર માં ગણતો જાય છે જો કૌશિકભાઈ અહીંયા છે અંશાળા હાલો અહીંયા છે અંશાળા છોકરાઓને અંશાળાએ દેવાનું હા તો પણ દેવું હોય તો કઈ દેવાનું અત્યારે જ લાવ્યા એટલી અમે નક્કી કર્યું હતું 70 જણાનું પણ હવે 70 જણા તો અહીંયા છે નહીં અહીંયા 30 જણા નીકળ્યા કાંઈ વાંધો નહીં હવે હું કેવું ગોરધન કાકા આપણે અહીંયા ઝુંપડપટ્ટી ને એવું છે હવે એમાં દઈ આવી બીજું તો શું કરું હવે અહીંયા તો કોઈ છે નહીં બધા જે બધા છે એ બધા તહેવાર કરવા આવી ગયા કાંઈ નહીં હાલો કૌશિકભાઈ હાલો ગાડી હાકો આપણે એવું લાગે ને તો આપણે રાબેતા મુજબ જ્યાં ઓલી ઝુંપડપટ્ટી છે ત્યાં આપણે દઈ આવી બરોબર ને માંજર અહીંયા વી આવો આ બાજુ આગળ વી આવો એટલે હું છે અમારા આ બધાને દેવામાં નાસ્તો ખબર પડે આ બાજુ વી આવો ને બેન बदला ने मी पाया हो बदला ने मी पाया हो जिदा इंत
इंतजार सी आज रब्बा ही दिन आया हो जिदा इंतजार सी आज रब्बा ही दिन आया पड़ा मौत से पाला मेरा हो पड़ा मौत से पाला मेरा या आज તારું નામ શું છે, ડિંકુ? या सामने તારું નામ શું છે? मेरा દેવું या आज દેવું નામ છે તારું? मैं रहूंगा या सामने वाला मेरा ये जलते सूरज से तेज हवा है ये जमाने से तेरे लिए आएंगे बचाने બસ જો હવે એક અહીંયા છે આ ઝુંપડપટ્ટી આવડિયા रहना तेरे હવે થોડાક અહીંયા વિતરણ કરી નાખીએ चुने तेरे છોકરાઓ છે અહીંયા થોડા ઘણા હજી આપણી પાસે અહીંયા અમરેલીમાં બહુ જાજી ઝુંપડપટ્ટી છે તમે નહીં ગણો ને તો ઓછામાં ઓછી 1000 ઝુંપડપટ્ટી છે પણ અમે બને એટલા છોકરાઓને દઈશું બીજું તો શું જેટલું અમારાથી દેવાય એટલો નાસ્તો કરાવશું બધા છોકરાઓને नहीं दूंगा मैं जब तक जिंदा तुझे कुछ होने नहीं दूंगा वो सब कुछ ही मिटा देंगे वो सारे होश गवा અહીંયા એક ઝુંપડપટ્ટી છે અહીંયા જોઈ લઈ કેટલા છોકરાઓ છે अगर तुझे हो गया कुछ सारी दुनिया जला देंगे अगर तुझे ઘણા લોકો આવી ગયા આપણે કેવા ગયા ને બધા આવી ગયા બધા જેટલા ઝુંપડપટ્ટી વાળા હતા બધા અહીંયા આવી ગયા रोज रोना मार देगा रोज रो આપણું હનુમાનપરા છેલ્લું રહ્યું છે બાકી હનુમાનપરા ની અંદર હવે છેલ્લે 2 નંબર 3 નંબર ને એવી અમુક શેરીઓ છે એ હનુમાનપરામાં છેલ્લે હવે દઈ દેવા છે છેલ્લું હનુમાનપરા એક બાકી રહ્યું છે पापा मुझे आपका ना होना मार देगा हो मेरा दीन ईमान હજી તો ઘણા છોકરા છો મીર मेरा दीन ईमान है तू અરે આપણી પાસે ખૂટતું જ નથી ખૂટે જ ક્યાં જો ચાલુ જ છે એમનું धड़कन हूँ और मेरी जान है तू पापा मैं तेरी धड़कन हूँ और मेरी जान એટલે આવતી વખતે 2 ગાડી કહીશું આમ તો મિત્રો બધી જગ્યાએ આપણે ગરીબ બાળકો અને અંશાળામાં બધી આપણે નાસ્તો દિયાયા બરોબર અને ખૂબ જ બધાને આનંદ થયો ગરીબ છોકરાઓને બધાને બહુ જ રાજી થયા અને જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ આવી સેવા કરવાનો ભાવ જાગે જય શ્રી